શહેરના નગરજનો તમારી આળસ ખંખેરીને ઊંઘમાંથી ઉઠો અને થોડા જ સમય પછીથી આવનારા ઇલેક્શનની અંદર તમારો કિંમતીમાં કિંમતી વોટ કોને આપવો, શા માટે આપવો તેનું આયોજન કરો. શહેરને સાચી દિશા તરફ અને સુવ્યવસ્થિત સુંદર બનાવનાર જેનું આયોજન હોય તેવા લોકોની શોધ કરો અને તેમને તમારો કિંમતી વોટ આપો અને પરિવારને અપાવો. જો આપ સાચી અને યોગ્ય વ્યક્તિને તમારો વોટ આપશો ને તો તમારા શહેરને પિંક સિટી એટલે જયપુર જેવી બનાવશે. અને જો વોટ આપવામાં થોડી ઘણી પણ ભૂલ કરી છે ને તો તમારા શહેરને નહીં પરંતુ એ વ્યક્તિ પોતાને, પોતાના પરિવારજનોને, પોતાના મિત્ર મંડળોને, પોતાના બિઝનેસને વધારવા માટે, આગળ ધપાવવા માટે તનતોડ મહેનત કરીને પોતાનો અને પોતાના બિઝનેસનો વિકાસ કરશે, ગામ શહેરનો નહીં. અને પોતાના ઘર અને બેંકના એકાઉન્ટ ભરશે, બેંકના એકાઉન્ટ. માટે જ કહીએ છીએ કે વોટ તમે જોઈ વિચારીને આપજો. કારણ કે અત્યારે તો 500,000 માં તો ગધેડા પણ નથી મળતા. ગધેડા પણ વોટ માંગવા આવનારે પોતાના શહેરની અંદર, ગામની અંદર કે પોતાના વોર્ડની અંદર છેલ્લા 5-10 વર્ષમાં કોઈ કાર્ય કર્યા છે એ તમે તપાસ કરો, જાતે તપાસ કરો, સમજો અને પછીથી જ વોટ આપવાનું સાહસ કરો. તમે જો તમારી ઓળખાણના કારણે તમારા સંબંધો સાચવવા માટે ખોટી જગ્યા ઉપર એક વોટ પણ આપ્યો છે ને તો આખા આણંદ શહેરને ભોગવવાનો વારો આવશે. માટે મિત્રો, હું તમને વિનંતી કરીને કહું છું કે વોટ આપો તો એવી વ્યક્તિને આપો કે જે તમારા ગામ, શહેરને કે તમારા વોર્ડને સુધારી શકે, એના માટે મહેનત કરી શકે. મહેનત કરવા માટેનો સમય હોય, નહીં કે એસી ઓફિસની અંદર બેસી રહેવાનો. હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ, ભારત માતા કી જય.